અત્રે ઉપસ્થિત સર્વેને મારા ગઝલપૂર્વક વંદન અને વિશ્વ માતૃભાષા દિવસની આપણને સૌને ખૂબ ખૂબ શુભેચ્છા. એક બે ગઝલના કેટલાક મતલા અને શેર રજૂ કરું છું. ઇરશાદ, સ્વાગત. કે જીવનમાં ફેર આજ છે તારા ગયા પછી. જીવનમાં ફેર આજ છે તારા ગયા પછી. લાગે છે ભાર હોઠને થોડું હસ્યા પછી. ને સાચા પ્રણયની આજ નિશાની હશે કદાચ. સાચા પ્રણયની આજ નિશાની હશે કદાચ. કોઈ મને ગમ્યું નથી બસ તું ગમ્યા પછી. ને દર્દમાં મળી મને રાહત આ રીતથી. કે દર્દમાં મળી મને રાહત આ રીતથી. પીડા બધી વહી ગઈ ગઝલો લખ્યા પછી. ને મળીને ચાલવાનો ફેંસલો બદલી શકે છે તું. મળીને ચાલવાનો ફેંસલો બદલી શકે છે તું. તને જોખમ જો લાગે તો અહીં અટકી શકે છે તું. ને જરી કે દર્દ ઓછું ના થતું હો દોસ્ત જો તારું. જરી કે દર્દ ઓછું ના થતું હો દોસ્ત જો તારું. તને રાહત થતી હો તો મને વળગી શકે છે તું. ને કશું આંખોમાં ખૂંચે છે કહી રૂમાલ મેં ડાવ્યો. કે કશું આંખોમાં ખૂંચે છે કહી રૂમાલ મેં ડાવ્યો. છતાં વિનાશ એ રૂમાલની સમજી શકે છે તું. ને ગઝલ છે કે લઈ ભાર ઘરનો ચાલતા હાફી ગયા છે પગ. લઈ ભાર ઘરનો ચાલતા હાફી ગયા છે પગ. વિસામો ક્યાંક રાખજો થાકી ગયા છે પગ. ને નિરાતે ઊંઘવા ન દે જીવનની દળમજલ. નિરાતે ઊંઘવા ન દે જીવનની દળમજલ. સૂરજ ઉગે એ પહેલા તો જાગી ગયા છે પગ. ને એ આપશે સલામતી ને માન પ્રેમ પણ. એ આપશે સલામતી ને માન પ્રેમ પણ. બદલામાં ગીરવે મારા લખાવી ગયા છે પગ. ને મૂકી હતી મેં વાત તો અંગતની સામે પણ. મૂકી હતી મેં વાત તો અંગતની સામે પણ. ક્યાંથી હવે એ વાતને આવી ગયા છે પગ. મૂકી હતી મેં વાત તો અંગતની સામે પણ. ક્યાંથી હવે એ વાતને આવી ગયા છે પગ. ને ચાદર પડી જો ટૂંકી તો આવીને ક્યાંકથી. કે ચાદર પડી જો ટૂંકી તો આવીને ક્યાંકથી. ઈશ્વર પનો વધારીને ઢાંકી ગયા છે પગ. ચાદર પડી જો ટૂંકી તો આવીને ક્યાંકથી. ઈશ્વર પનો વધારીને ઢાંકી ગયા છે પગ. ને ગઝલ છે કે તારણ એ સામે આવ્યું છે ચર્ચા થયા પછી. તારણ એ સામે આવ્યું છે ચર્ચા થયા પછી. સંબંધ જર્જરિત બને સાંધા થયા પછી. ને પાગલ હતો એ ત્યારે બહુ મોજીલો હતો. પાગલ હતો એ ત્યારે બહુ મોજીલો હતો. ઉદાસ રહેવા લાગ્યો છે ડાહ્યા થયા પછી. પાગલ હતો એ ત્યારે બહુ મોજીલો હતો. ઉદાસ રહેવા લાગ્યો છે ડાહ્યા થયા પછી. શેર છે એ માને છે કે કંઈક તો જાદુ કર્યો છે મેં. એ માને છે કે કંઈક તો જાદુ કર્યો છે મેં. ના કોઈ નાય થઈ શક્યા મારા થયા પછી. એ માને છે કે કંઈક તો જાદુ કર્યો છે મેં. ના કોઈ નાય થઈ શક્યા મારા થયા પછી. ને એક પળ રહી શકાશે નહીં દૂર ભ્રમ હતો. એક પળ રહી શકાશે નહીં દૂર ભ્રમ હતો. જીવતા જ છીએ હું ને તું જુદા થયા પછી. એક પળ રહી શકાશે નહીં દૂર ભ્રમ હતો. જીવતા જ છીએ હું ને તું જુદા થયા પછી.
અને હવે એક થોડી ગંભીર રચના જે ખૂબ જ ઉમળી વયની નાની બાળકીઓ પર દુષ્કર્મના કેસ આપણે રોજબરોજ સાંભળીએ છીએ, એને લગતી એક ગઝલ કે ન જોવાય એવો મેં જોયો દુપટ્ટો, ન જોવાય એવો મેં જોયો દુપટ્ટો, હતો રક્ત રંજિત એ નાનો દુપટ્ટો, ને હતો આમ તો એ ખભા પર હંમેશા, હતો આમ તો એ ખભા પર હંમેશા, ડૂચો થઈને મોંમાં ફસાયો દુપટ્ટો, ને કદી ઘરમાંથી ને કદી ઝાડીમાંથી, કદી ઘરમાંથી ને કદી ઝાડીમાંથી, ખબર નહીં ક્યાં ક્યાંથી મળેલો દુપટ્ટો, ને પીખાયો હશે જ્યારે 10-12 હાથે, પીખાયો હશે જ્યારે 10-12 હાથે, હશે કેવો હિબકે ભરાયો દુપટ્ટો, ને પડેલા જખમ કેવી રીતે ભરાશે, પડેલા જખમ કેવી રીતે ભરાશે, તીણી ચીસ પાડી છે થાક્યો દુપટ્ટો, ને દબાયા છે રંગીન સપનાઓ નીચે, દબાયા છે રંગીન સપનાઓ નીચે, દુપટ્ટાની ઉપર છે ધોળો દુપટ્ટો, દબાયા છે રંગીન સપનાઓ નીચે, દુપટ્ટાની ઉપર છે ધોળો દુપટ્ટો, ને અરજ આટલી છે ઓ રાજાજી તમને, અરજ આટલી છે ઓ રાજાજી